હવે સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા હાંસોટમાં ગતરોજ સાંજે મુસ્લિમ અગ્રણી અને નામચીન શાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરવામાં આવતા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અગ્રણી અને નામચીન શાબીર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારે અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાંસોટની શાળાઓ તેમજ બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે। જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। મૃતક શાબીરની દફન વિધિ સાંજના સમયે કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। હાંસોટમાં મંગળવારની સાંજે જૂથ અથડામણ થતા શાબીર કાનુગાના માથામાં ગોળી મારીને તેઓની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ હાંસોટનું વાતાવરણ તંગ બની ગયું હતું। મૃતક શાબીર કાનુગાના ભાઈ સાદિક હુસેન અબ્દુલ સમુદ કાનુગા રહેવાસી મલેકવાડા હાંસોટનાઓએ નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તેઓ અને તેમનો ભાઈ સાબીર કબ્રસ્તાનમાંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવીને હથિયારો વડે શાબીર અને સાદિકને ઘેરી લીધા હતા અને આરોપી હનીફ તથા અતીફ અને ઇસ્તિયાકે શાબીરને બાથમાં પકડી લીધો હતો અને હનીફે પિન્ટુ ખોખરને શાબીરને ગોળી મારી દેવા માટે કહ્યું હતું અને પિન્ટુએ શાબીરને માથામાં ગોળી મારી દઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। વધુમાં પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે કે સાદિક કાનુગાના ભાઈ શાબીરે તેઓને 8 દિવસ અગાઉ કહ્યું હતું કે હાંસોટ દારુલ ઉલૂમના મુફ્તી અબ્દુલ્લા તથા સલીમ રાજનાઓએ શાબીરને મારી નાખવા માટેની સોપારી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખરને આપી છે કારણ કે શાબીરે મુફ્તી અબ્દુલ્લાહ દારુલ ઉલૂમ હાંસોટનાઓએ નાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેનો વિરોધ ગામ લોકોને સાથે રાખીને કર્યો હતો અને મુફ્તી અબ્દુલ્લાએ દારુલ ઉલૂમ છોડવું પડ્યું હતું। આ ઉપરાંત આરોપી સલીમરાજ સાથે જમીન વિવાદ ચાલતો હતો જેથી સલીમરાજ તથા મુફ્તી અબ્દુલ્લા સાથે મળીને ફરહાન ખાન યાવર ખાન ઉર્ફે ટીપુ તથા યાવર ખાન હબીબ ખાને શાબીરને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું રચીને અંજામ આપ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં દર્જ કરવામાં આવ્યું છે। ઇબ્રાહીમ ખોખર, ઇસ્તિયાક હનીફ ખોખર, અતીક હનીફ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ઇબ્રાહીમ ખોખર, અમર રસુલકા, સાજિદ રસુલકા, મજીદ રસુલકા, શમદ બસીર કાઉ, મકસૂદ શબ્બીર અકા, અરહાન ખાન યાવર ખાન હબીબ ખાન તથા મુફ્તી અબ્દુલ્લા સલીમરાજ મોહમ્મદ શફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 143, 147, 148, 149, 302, 102B તથા આર્મ્સ એક્ટ 25(1)A તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે।